ઉમરપાડા તાલુકાના વડગામના સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાના કમ્પાર્ટમેન્ટ નજીક એક જંગલીય વિસ્તારમાંથી ગત તારીખ 23મી જૂનના રોજ એક બાળકીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવ સંદર્ભે ઉમરપાડા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાળકીના મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી। સમગ્ર ઘટના બાબતે સુરત ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરતા 12 વર્ષીય બાળકીને એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યા બાદ ગળે ટૂંપો આપી હત્યા કરાયાનું સામે આવ્યું હતું। પોલીસે ઘટના સ્થળ નજીકના વિસ્તારોમાં રહેતા શ્રમિકોની પૂછપરછ કરી હતી। આ દરમિયાન ફતેહસિંહ રમેશભાઈ વસાવા નામનો કે જે પોતે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોદડા ગામનો રહેવાસી આ જંગલ વિસ્તારમાં મજૂરી કામ માટે અવારનવાર આવતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેના શરીર પરથી કેટલાક નખના ઈજાનો નિશાન મળી આવ્યા હતા। પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેના શરીર પરથી નખ મારેલા કેટલાક ઈજાના નિશાન મળી આવતા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી। તારીખ 23 જૂનના દિવસે સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતા સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર 11 કહેવાય છે, જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે, એકદમ દુર્ગમ જગ્યા છે। લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર, ખૂબ જ મુશ્કેલ છે। એવી જગ્યામાંથી એક 12 વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી। સ્થળ સ્થિતિ જોતા ઉમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ। એફએસએલની ટીમે પણ વિઝિટ કરેલ। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાયએસપી સુરત ગ્રામ્ય, એલસીબી, એસઓજીની તમામ ટીમો, લગભગ 60થી વધુ પોલીસ કર્મચારીઓ અને 5થી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે, કયા કારણસર એનું ડેથ થયેલું છે, એની સઘન તપાસ કરવામાં આવેલ। વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી, ડેન્સ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેત મજૂર ફતેહસિંહ રમેશભાઈ વસાવા, જે ગોળદા ગામ નાલાકુંડ ફળિયું સાગબારા નર્મદાનો રહેવાસી છે। તેણે 20મી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાળી અને એ બાળકી સાથે દુષ્કર્મ કરી અને એ બાળકીએ આ હકીકત પોતાના દાદીને જણાવવાની વાત કરતા આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ગળું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે, જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 376ની વિવિધ કલમો 342, 201 તથા પોક્સોની કલમ 4, 6, 10 હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને, આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયએસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે। સુરત જિલ્લા